તો ચાલો દોસ્તો વાત કરીએ WRE સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. WREHની અંદર તમે જ્યારે સબ્જેક્ટની પ્રિપેરેશન કરો ત્યારે ચેપ્ટર વાઇઝ તમને અહીંયા જરાક ઇમ્પોર્ટન્ટ ટોપિકો આપું છું, એના ઉપર પહેલાં ફોકસ કરજો. જો કે પહેલા ચેપ્ટરની અંદર કન્ટેન્ટ પણ ઘણું બધું છે અને આ બધું જ કન્ટેન્ટ ક્યારેક ને ક્યારેક પૂછાયેલું છે, એટલે તમે આટલા જ ટોપિકો ઉપર ફોકસ કરજો. આના સિવાય આ ચેપ્ટરમાંથી કંઈ કરવાનું જ નથી, પણ આટલું પણ કન્ટેન્ટ સારું કન્ટેન્ટ છે, લેન્ધી છે પણ સિમ્પલ છે અમુક તો કન્ટેન્ટ, જેમ કે હાઇડ્રોલોજીની ડેફિનેશન, એની એપ્લિકેશન, હાઇડ્રોલોજિકલ સાયકલ, બધું ડિપ્લોમા લેવલનું કામ કહેવાય. ફોર્મ્સ ઓફ પ્રિસિપિટેશન, મેઝરમેન્ટ ઓફ રેનફોલ. દોસ્તો આ મોસ્ટ આઈએમપી છે, અમુક તમને હું મોસ્ટ આઈએમપી કહેતો જઈશ. મેઝરમેન્ટ ઓફ રેનફોલ માટે આપણી પાસે રેકોર્ડિંગ અને નોન રેકોર્ડિંગ ટાઈપના રેઇન ગેજ હોય છે. નોન રેકોર્ડિંગમાં એક જ છે સાયમન્સ દોસ્તો, રેકોર્ડિંગમાં બીજા 3 આપણી પાસે છે. બધા તૈયાર કરી જજો, નામ આપીને ગમે તે પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે વિથ સ્કેચ. એના પછી મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ એવરેજ રેઇનફોલ ઓવર એન એરિયા, 3 મેથડ છે પણ મોસ્ટ આઈએમપી છે. ડિઝાઇન ઓફ રેઇન ગેજ નેટવર્ક, એના સ્ટેપ્સ આખા આપેલા છે અને એ જ સ્ટેપ્સ ઉપરથી એનો ન્યુમેરિકલ બને છે. 7 માર્ક્સની અંદર એનો ન્યુમેરિકલ ઘણી વખત પૂછાયેલો છે, તો એ પણ આપણે તૈયાર કરીશું. એના પછી દોસ્તો એસ્ટિમેટિંગ મિસિંગ રેઇનફોલ ડેટા, એની 4 મેથડો છે. હમણાં દોસ્તો એક રિસેન્ટલી એક પેપરમાં પૂછાય છે, તો એ પણ ધ્યાનમાં રાખીએ આપણે. એ પણ સિમ્પલ છે. પહેલી તો સાવ સિમ્પલ છે, એમાં જોજો તમને મજા આવશે. પ્રેઝન્ટેશન ઓફ રેઇનફોલ ડેટા, એમાં માસ કર્વ ઓફ રેઇનફોલ, ડબલ માસ કર્વ, આ બંને કર્વ તૈયાર કરજો. ન્યુમેરિકલ 156 તૈયાર કરી શકો છો. પછી આ પણ બહુ સિમ્પલ વસ્તુ છે, જેમ કે ઇવોપરેશન એટલે બાષ્પીભવન દોસ્તો, એની ડેફિનેશન, એનો ડાલ્ટન્સ ફ્લો, પછી ફેક્ટર્સ અફેક્ટિંગ, આ તો ડાલ્ટન્સ લો ઓફ ઇવોપરેશન જ છે. ચાલો એના પછી મેઝરમેન્ટ ઓફ ઇવોપરેશન, 4 મેથડ છે દોસ્તો, એ તૈયાર કરી નાખીએ. મેથડ્સ ટુ રિડ્યુસ ઇવોપરેશન લોસીસ, પછી ઇન્ફિલ્ટ્રેશનની પ્રોસેસ આવે છે, એના ફેક્ટર્સ, મેઝરમેન્ટ, એની કેપેસિટી અને ઇન્ફિલ્ટ્રેશન રેટ, ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડાઇસીસ, W ઇન્ડેક્સ અને ફાઈ ઇન્ડેક્સ હોય છે, બંને તૈયાર કરી જવાય. અને એના ન્યુમેરિકલ છે 1 2 3 1921, એ તૈયાર કરો. રન ઓફ વાળું ચેપ્ટર દોસ્તો, રન ઓફની ડેફિનેશન અને ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપીની અંદર આવે છે. પછી ડ્રેનેજ બેઝિન કેરેક્ટરિસ્ટિક્સ હમણાં પૂછાય છે દોસ્તો, બરાબર. કોઈ પણ 4 લખવાની તમને કીધેલી હતી, તો એમાં કેચમેન્ટ એરિયા, સ્ટ્રીમ ડેન્સિટી, ડ્રેનેજ ડેન્સિટી, આ 3 વસ્તુ તો એવી છે કે જે એની પહેલાં પણ નામ આપીને પૂછાઈ ગયેલી છે. તો આ 3 તૈયાર કરાય ને એની સાથે કોઈ પણ 1 2 હજુ તૈયાર કરી દેજો. કોમ્પ્યુટેશન ઓફ રન ઓફની 4 મેથડો છે. ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, હાઇડ્રોગ્રાફ અને હાઇટોગ્રાફ. મેથડ્સ ઓફ સેપરેશન ઓફ બેઝ ફ્લો ફ્રોમ ડાયરેક્ટ રન ઓફ, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ, મેથડ્સ ઓફ ફાઇન્ડિંગ ડાયરેક્ટ રન ઓફ ફ્રોમ હાઇડ્રોગ્રાફ, એ તૈયાર કરો. યુનિટ હાઇડ્રોગ્રાફ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. ડેફિનેશન, એઝમ્પશન્સ, ડેરિવેશન, લિમિટેશન્સ, યુઝિસ, આમાંથી કંઈક ને કંઈક તો હશે જ જીટીયુ એક્ઝામની અંદર. તો યુનિટ હાઇડ્રોગ્રાફનું બધું જ કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરજો. એસ હાઇડ્રોગ્રાફ અને એના યુઝિસ પણ તૈયાર કરો, અને ફ્લો ડ્યુરેશન કર્વ તૈયાર કરો, અને આટલા ન્યુમેરિકલ્સ છે તૈયાર કરો, એટલે વાત થાય પૂરી. ન્યુમેરિકલ્સની બાબતમાં અહીંયા તમને વાત કરું, ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય છે કે સાહેબ ન્યુમેરિકલ્સ જમાવટ નથી કરતા, તો ના કરીએ તો ચાલે. તો WRES સબ્જેક્ટ છે એમાં ડોમિનન્ટ આપણે કહી શકીએ તો થિયોરિટિકલ પોર્શન છે, તો માત્ર થિયરી કરીને આરામથી પાસ થવાતું હોય છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીઓને ન્યુમેરિકલ્સ ન કરવા હોય તો વાંધો નથી. હા, પૂછાય છે, હા પૂછાશે, 1 2 3 4 કેટલા પૂછાય છે દર વખતે એ પણ ફિક્સ નથી, પણ 2 3 1 2 તો હોય જ છે મિનિમમ. તો એ તમારું માર્ક્સ કપાય, બીજું શું આપણે, હે ને. તો જેને પાસ થવું હોય, 30 35 માર્ક્સ લાવવા હોય, એને તો કંઈ વાંધો ના આવે ન્યુમેરિકલ્સ ન કરે તો પણ. ચેપ્ટર 3, એમાં ગ્રાઉન્ડ વોટરની ડેફિનેશન, અકરન્સ ઓફ ગ્રાઉન્ડ વોટર, પેરામીટર્સ ઓફ એક્વિફરમાં ડેફિનેશનો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો, બરાબર. હું વાંચતો નથી દોસ્તો, બધી ડેફિનેશનો મોસ્ટ આઈએમપી છે. એમાં એક્વિફર, એક્વિક્લુડ, એક્વિફ્યુજ, એક્વિટાર્ડ હમણાં રિસેન્ટલી બંને પેપરોની અંદર દોસ્તો પૂછાઈ ગયેલી છે, અને આ બીજી બધી પણ અગાઉ પણ પૂછાઈ ગયેલી છે, તો તૈયાર કરાય. ડાર્સી કાકાનો નિયમ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ એક્વિફરમાં કન્ફાઇન અને અનકન્ફાઇન એક્વિફર છે, બંને તૈયાર કરો. કન્ફાઇન નામ આપીને પૂછેલું છે, બંનેનો ડિફરન્સ પણ તૈયાર કરી દેવાય. પછી ડેફિનેશનમાં વેલ લોસીસ અને સ્પેસિફિક કેપેસિટી ઓફ વેલ. પછી yિલ્ડ ઓફ ઓપન વેલ, એમાં કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ અને રિકપરેશન. આપણે લેટેસ્ટ બંને પેપરની અંદર રિકપરેશન ટેસ્ટ પૂછાયેલો છે. ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો આ જ ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકો છો. ડેમ્સ અને રિઝર્વાયરની અંદર
તો લાસ્ટ ટાઈમના રેગ્યુલર પેપરની શરૂઆત જ આ ક્વેશ્ચનથી થઈ હતી. રાઇટ અ બ્રીફ નોટ ઓન એની વન ડેમ લોકેટેડ ઇન ગુજરાત સ્ટેટ. તો કોઈ પણ ડેમ વિશે તમે લખી શકો. મોટાભાગના વિદ્યાર્થીઓ સરદાર સરોવર ડેમ વિશે લખે, ઉકાઈ ડેમ અવેલેબલ છે એના વિશે લખી શકો, કે તમે જે પ્લેસથી બિલોંગ કરો છો એની આસપાસ કોઈ ડેમ હોય એના વિશે પણ તમે લખી શકો. અને ટેક્સ્ટ બુકમાં આપેલા છે ડેમની ડિટેલ્સ બધી. આમાં પછી રેગ્યુલર આપણે પ્રિપેરેશનમાં ટાઈપ્સ ઓફ રિઝર્વાયર, ઇન્વેસ્ટિગેશન ફોર રિઝર્વાયર પ્લાનિંગ, એમાં હાઇડ્રોલોજિકલ ઇન્વેસ્ટિગેશન, બાકી નામ બધા યાદ રાખો. ઝોન્સ ઓફ સ્ટોરેજ ઇન રિઝર્વાયર, મોસ્ટ આઈએમપી મળ્યો. રિઝર્વાયર લોસીસ, determination of reservoir capacity for a specified yield using mass inflow curve, IMP છે. રિઝર્વાયર સેડિમેન્ટેશન, સેડિમેન્ટેશનના ઘણા પ્રશ્નો આવે છે, ટોપિક આવે છે, બરાબર. ટાઈપ્સ ઓફ સેડિમેન્ટ લોડ, ડેન્સિટી, કરંટ, ટ્રેપ એફિશિયન્સી, કોઝીસ, પછી કોઝીસ ઓફ સેડિમેન્ટેશન, રિઝર્વાયર સેડિમેન્ટેશન કંટ્રોલ. તો આ સેડિમેન્ટેશનના ટોપિક પણ તૈયાર કરજો તમે. આપણે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં સેડિમેન્ટેશનની પ્રોસેસ આવે છે ને ટ્રીટમેન્ટમાં, એ જ વસ્તુ અહીંયા છે, કન્સેપ્ટ સેમ થાય છે, બરાબર. એટલે આરામથી તમે સમજીને તૈયાર કરી શકો. પછી ક્લાસિફિકેશન ઓફ ડેમ, હવે અહીંથી ડેમનું કામકાજ શરૂ થયું. હવે ક્લાસિફિકેશન એટલે ટાઈપ્સ ઓફ ડેમ બધા યાદ રાખો. એમાં ગ્રેવિટી ડેમની શોર્ટ નોટ પૂછી શકે છે. ફેક્ટર્સ ગવર્નિંગ સિલેક્શન ઓફ ટાઈપ ઓફ ડેમ, સાઇટ સિલેક્શન ફોર અ ડેમ, સ્પીલવે, એમાં એસેન્શિયલ એના રિક્વાયરમેન્ટ્સ, અને આપણે એ રીતના એક ડેમની શોર્ટ નોટ. આવું આ ચેપ્ટર છે દોસ્તો. હાઇડલ પાવરની અંદર ટાઈપ્સ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ આખું ક્લાસિફિકેશન આપેલું છે. પછી ડિટેલની અંદર દોસ્તો આ બંને પેપરમાં આ પૂછેલું છે કે ભાઈ ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટોરેજ કેરેક્ટરિસ્ટિક્સ અને બેઝડ ઓન હેડ, છેલ્લા બંને પેપરમાં પૂછાયેલું છે ને એની અગાઉ પણ પૂછાયેલું છે. તો આ ખાસ મોસ્ટ આઈએમપીની અંદર દોસ્તો આ બંને ડિટેલમાં તૈયાર કરજો. ધેન પ્રિન્સિપલ કમ્પોનન્ટ્સ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક સ્કીમ, બરાબર. તો એમાં 7 આપેલી છે, તો એ બધું જોઈ લેવાય દોસ્તો. એમાં સર્જ ટેન્ક તો નામ આપીને પૂછેલી છે, તો બહુ સિમ્પલ હોય છે, સમજીને તૈયાર કરશો તો સ્કેચ સાથે દોસ્તો તૈયાર કરાય. એના પછી ફ્લડ આવે છે, તો ફ્લડની ડેફિનેશન, કોઝીસ, આ બહુ સિમ્પલ વસ્તુઓ છે. ઇલ ઇફેક્ટ્સ ઓફ ફ્લડ. હવે મેઇન આ બે વસ્તુ આવે, અને આ વધારે પૂછાતું હોય છે દોસ્તો. સ્ટ્રક્ચરલ મિટિગેશન અને નોન સ્ટ્રક્ચરલ મિટિગેશન. સ્ટ્રક્ચરલમાં કંઈક બાંધકામ કરવામાં આવે ને એવું બધી વસ્તુઓ આવે, તો જેમ કે લીવીઝ, એમ્બેકમેન્ટ, દિવાલો બનાવવામાં આવશે, ફ્લડ વોલ, ચેનલ ઇમ્પ્રુવમેન્ટ વર્ક્સ તૈયાર કરવામાં આવે, એટલે કંઈક કન્સ્ટ્રક્શન કરવું પડે, બધું સ્ટ્રક્ચરલ મિટિગેશન કહેવાય. પછી કન્સ્ટ્રક્શન કર્યા વગર આપણે જે ફ્લડની સાવચેતીને બધું આપશું એ નોન સ્ટ્રક્ચરલમાં આવશે. એમાં ફ્લડ ફોરકાસ્ટિંગ કરો, જો આગાહી કરવાની છે એ રીતના સાવચેત કરીએ આપણે લોકોને, ફ્લડ પ્રૂફિંગનું કામકાજ કરીને, ફ્લડ ઝોનિંગ ને એવું બધું વસ્તુઓ એની અંદર આવે છે. તો આ બંને તૈયાર કરજો દોસ્તો, ડિટેલમાં તૈયાર કરાય. એમાં આ તો બધી વસ્તુઓ નામ આપીને પૂછેલી છે, એના સિવાય પણ આપેલા છે, તો એ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી દેવાય. પછી ફ્લડ ડેમેજ એનાલિસિસ ઠીકઠાક છે. હાઇડ્રોલોજિકલ એનાલિસિસની અંદર દોસ્તો છેલ્લા બંને પેપરમાંથી એક પણ ક્વેશ્ચન દોસ્તો આ ચેપ્ટરમાંથી નથી આવ્યો, પણ એના પહેલાંના વર્ષોની અંદર દોસ્તો જે કન્ટેન્ટ પૂછાયેલું છે એના આધારે, એટલે તમારે કોઈને સ્કીપ કરવું હોય હમણાં તો આ કરી શકાય. મેથડ્સ ઓફ એસ્ટિમેશન ઓફ મેક્સિમમ ફ્લડ 7 છે, એમાંથી આ બે ડિટેલમાં તૈયાર કરાય, નામ આપીને પૂછી શકે છે. ગમ્બલ્સ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, ન્યુમેરિકલ 216, ફ્લડ રૂટિંગ છે, રાઉટિંગ પણ બોલતા હોય છે, એના મેથડ્સ એના યુઝિસ તૈયાર કરો. રિઝર્વાયર રાઉટિંગ કરવાનું તૈયાર એમાં ડિટેલમાં. મેથડ્સ ઓફ રિઝર્વાયર રાઉટિંગની અંદર મોડિફાઈડ પલ્સ મેથડ, પછી ગુડ રીચ મેથડ, નામ આપીને પૂછેલા છે અગાઉના પેપરોમાં. ડ્રોટ મેનેજમેન્ટ, ફ્લડ એટલે અતિવૃષ્ટિ અને ડ્રોટ એટલે અનાવૃષ્ટિ, દુષ્કાળ. તો ડિફાઇન ટાઈપ્સ, કોઝીસ, ઇફેક્ટ્સ. પછી વોટર કન્ઝર્વેશન એન્ડ ઓગમેન્ટેશન, એમાં મેઝર્સ ફોર વોટર કન્ઝર્વેશન મોસ્ટ આઈમ્પી છે. વર્ષો જૂના ટોપિકો દોસ્તો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એમાં મેથડ્સ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એમાં રૂફટોપ રેઇન વોટર, એ વર્ષો જૂનો છે. ચેક ડેમ, પછી રન ઓફ એન્હાન્સમેન્ટ, એની શોર્ટ નોટ તૈયાર કરવાની. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 9, છેલ્લું ચેપ્ટર આવે છે આપણું. આ એકાદો ક્વેશ્ચન દોસ્તો પૂછે, એમાં અત્યાર સુધી આ સૌથી વિશેષ પૂછાયેલું છે, પણ અલગ અલગ રીતે પૂછે છે. ટોપિકનું નામ છે એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ ઇન વોટર રિસોર્સિસ પ્લાનિંગ. ક્વેશ્ચન જીટીયુમાં એવી રીતના પૂછાય છે બંને પેપરમાં કે ભાઈ વોટર રિસોર્સિસના જે પ્રોજેક્ટ કરીએ આપણે, આ ડેમ બનાવીએ, રિઝર્વાયર ક્રિએટ કરીએ, તો જે વોટર રિસોર્સિસના પ્રોજેક્ટ કરીએ છીએ તો એની એન્વાયરમેન્ટલ ઉપર શું ઇફેક્ટ આવે છે. તો એ આ જ ટોપિકના જવાબ, આમાં જે આપેલું છે કન્ટેન્ટ, એ જ આનો જવાબ બનવાનો છે, બરાબર.
તો આ અત્યાર સુધી સૌથી વધારે દોસ્તો પૂછાયેલું છે. પણ એના સિવાય પણ આપણે રિક્વાયરમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ સ્કીમ, પ્રિન્સિપલ એન્ડ ઓબ્જેક્ટિવ્સ દોસ્તો તૈયાર કરીએ, પછી પર્પઝ તૈયાર કરી દઈએ, ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઓફ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ, સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન પ્લાનિંગ ઓફ વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આટલા ટોપિકો કરાય. આમાંથી જ કોઈક રિપીટેડલી તમારા પેપરમાં પણ આવવાની શક્યતાઓ હોય. તો ક્વેશ્ચન 5માં દોસ્તો આના ક્વેશ્ચનો આવે. તો આવી રીતના દોસ્તો આ WREH સબ્જેક્ટ છે. ખૂબ સારી પ્રિપેરેશન કરી ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.